હેલો. યસ યસ, કેમ છો? મજામાં? બસ મજામાં, તમે કેમ છો? એકદમ મજામાં. જણાવો. આઈ નો. તો પહેલા તો યશ એ જણાવો કે કેવું રહ્યું 2025 નું વર્ષ અને 2026 ની શરૂઆત કેવી છે? સરસ રહ્યું વર્ષ તો ચણિયાટોળીના લીધે જ બહુ સરસ રહ્યું અને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો ચણિયાટોળીને. અને વર્ષના છેલ્લા બધા ફેસ્ટિવલ્સ ચણિયાટોળીના પ્રમોશનમાં ગયા. નવરાત્રી, દિવાળી, ન્યૂ યર અને વર્ષનું અંત પણ એની સાથે જ થયું. વર્ષની શરૂઆત સરસ થઈ રહી છે. અમુક સરસ લાઇનઅપ સાથે ચાલી રહ્યા છીએ અમે. જે બધા પ્રિપેરેશન્સ ચાલી રહ્યા છે એટલે મજા આવી રહી છે. બસ સરસ શરૂઆત થઈ છે. હવે લુકિંગ ફોરવર્ડ ટુ 26. ઓકે. સીમારૂમી પર ફિલ્મ તમારી આવી ચૂકી છે ચણિયાટોળી. તો ઓટીટી પ્લેટફોર્મનો કેવો રિસ્પોન્સ રહ્યો છે એ જણાવો મને. તમને એના અપડેટ મળતા જ હશે. યસ યસ, બહુ સરસ રિસ્પોન્સ મળ્યો છે ઓટીટી પર બી. અને શેમારૂ ઉપર ફિલ્મ આવે એટલે ખુશી એ વાતની હોય કે શેમારૂ પ્રમોશન બહુ સરસ રીતે કરે છે ફિલ્મનું. પોઝિશનિંગ બહુ સરસ રીતે કરે છે. એના હોર્ડિંગ્સ ને આ તે ને બધું ઓવરઓલ એનું જે માર્કેટિંગ હોય છે એ બહુ સરસ હોય છે. એટલે એ લોકોના માર્કેટિંગના લીધે પણ એક અલગ ઇમ્પેક્ટ ઉભી થાય છે. એની ખુશી છે એ વાત. અને ઓવરઓલ ફિલ્મનો રિસ્પોન્સ પણ એટલો સરસ હતો કે પીપલ વર વેઇટિંગ કે ક્યારે ઓનલાઈન આવે અને ક્યારે અમે જોઈ શકીએ ઘરે બેઠા ફરી વખત. સો એ બધા ટેક્સ ને બધા મેસેજીસ જ્યારે આવતા હોય ઇન્સ્ટાગ્રામ પર ત્યારે બહુ આનંદ થાય કે ચલો લોકો ઘરે બેસીને ફેમિલી સાથે ફરી વખત એન્જોય કરી રહ્યા છે અને મજા કરી રહ્યા છે. ફિલ્મ આખી એક અલગ જ વિષયની હતી. એમાં ઘણી બધી મહિલા પાત્રો હતા. રાઈટ. અને તમારું પાત્ર એક અલગ હતું. તો કેવું રહ્યું એ આખી વાર્તા સાથે અભિનય કરવાનું? આખો માહોલ કેવો હતો? કેટલી મસ્તી હતી? ખૂબ એક્સાઇટિંગ હતી આખી પ્રોસેસ. કારણ કે મારે એવું હતું કે એવા પ્રકારની સ્ક્રિપ્ટ જો મળે કે જે બહુ જ અનકન્વેન્શનલ હોય, જે ખાલી નો ડાઉટ પહેલેથી હું કેરેક્ટરમાં એ પ્રમાણે રહ્યો છું ચૂઝી કે મારે હંમેશા કંઈક એવું પાત્ર ભજવવું હોય કે જે મેં ન ભજવ્યું હોય, એક અલગ ઇમોશન એક્સપ્રેસ કરવા હોય. પણ આ આખી ફિલ્મ એવી હતી કે જે ઓવરઓલ ઇન્ડસ્ટ્રી માટે ખાસો અલગ ટોપિક હતો. આ પ્રકારની સ્ટોરી, આ પ્રકારની વાર્તા, આ પ્રકારનો સેટઅપ કે ગામની આવી સ્ત્રીઓ સાથે આપણે બેંક લૂંટવાની વાત કરીએ એટલે એ બહુ ઘટના ઓવરઓલ અમારા બધા જ માટે બહુ જ એક્સાઇટિંગ હતી. અને જે પ્રમાણે રિસ્પોન્સ પણ મળ્યો એને બોક્સ ઓફિસ પર, ત્યારે એવું થયું કે ના યાર, પરફેક્ટ. જે મહેનત કરી, જે અલગ એક સબ્જેક્ટ ઉપર આપણે પ્રયત્ન કર્યો, આપણી ઓડિયન્સ પણ એટલી એ રીતેના સ્ટેટમાં તો છે કે એ લોકો આજે નવા પ્રયત્નો અને નવી વસ્તુઓ એક્સેપ્ટ પણ કરી લે અને એને બી લોકોને પણ એ રીતે મજા પડી કે સાવ આખી જુદી એક વાર્તા એમને જોવા મળી. સો એ રીતે વી આર હેપી અબાઉટ ઇટ. આ ફિલ્મમાં એક આઇટમ સોંગ પણ ઉમેરવામાં આવ્યું છે અને જાનકી સાથે જો તમે કરિયરની શરૂઆતથી જોડાયેલા છો તો બિલકુલ કેવો એ રિસ્પોન્સ, કારણ કે આપણે ગુજરાતી ફિલ્મમાં હજી એ પ્રકારની શરૂઆત નથી થઈ અને હવે ધીમી શરૂઆત થઈ રહી છે કે આઇટમ સોંગ પણ ફિલ્મોમાં એડ થાય. તો જ્યારે તમને કહેવામાં આવ્યું કે આ રીતનું એક સોંગ છે ત્યારે તમારો પહેલો વિચાર કેવો હતો કે શું હતું એમ? પહેલા તો જો તમને સાચી વાત કરું ને તો મને તો બહુ ડર લાગેલો. કારણ કે મારે ડાન્સમાં બહુ મહેનત કરવી પડે છે. તેમ છતાં એવું રિઝલ્ટ નથી આવતું જેવું આપણે જોઈએ. એટલે મારે જેવું જોઈએ, મારી જે એક એક્સપેક્ટેશન્સ હોય એ પ્રમાણેનું રિઝલ્ટ મેં મારા માટે ક્યારેય અચીવ નથી કર્યું. પણ આ વખતે એટલે પહેલા તો બહુ ડર લાગેલો. then I came to realize that Janki is doing that song. એટલે એ રીતે પણ થયું. શી ઇઝ એન અમેઝિંગ ડાન્સર અને જે પ્રમાણે એનો પણ સપોર્ટ હતો, એને જે પ્રમાણે આખું ગીત એના ખભે વધાવી લીધેલું અને એટ ધ સેમ ટાઈમ પ્રિન્સ જયારે જોડાયા, પ્રિન્સે જે પ્રમાણે, જે અમારા કોરિયોગ્રાફર છે અને જેમણે ડિરેક્ટ કર્યું છે એ સોંગ, એમણે જે પ્રમાણે મને ડાન્સ શીખ્યો, જે મજા કરાવડાવી, તો પછી એવું થયું કે ના યાર, હવે આવું વારે ઘડી કરવાનું આવે તો મજા પડે. અને લોકોનો રિસ્પોન્સ બહુ સારો મળ્યો. સુપર વાયરલ થયું હતું એ સોંગ અને બહુ જ બધી, ઇવન આજે પણ મારા ટેગ્સમાં ને એ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક એ સોંગનો ઉલ્લેખ થતો જ હોય છે. એટલે
આટલું વાયરલ સોંગ નવરાત્રીમાં ખાસું વાગ્યું હતું. એટલે બહુ મજા આવી હતી. એક જગ્યાએ તો હું ગરબા કરવા ગયેલો ને ત્યાં રેન્ડમલી ત્યાં એમને ખબર નહોતી હું અલગ જગ્યાએ ગરબા કરતો હતો પાછળની સાઈડ. ત્યાં એમની પ્લેલિસ્ટમાં હતું. સો એ મારા માટે બહુ સ્પેશિયલ મોમેન્ટ હતી કે તમે ક્યાંક ગયા હો જ્યાં તમારા માટે અનએક્સપેક્ટેડ છે. નો ડાઉટ અમે નવરાત્રીમાં પ્રમોશન કરતા હતા એટલે સોંગ વાગ્યા કરતું હતું. અનએક્સપેક્ટેડ જગ્યાએ પણ એ વાગ્યું હતું બહુ ઓર્ગેનિકલી. તો એ માહોલ બહુ ખુશીનો હતો. લગ્નના વરઘોડામાં આ ગીત વાગે છે, ઉત્તરાયણના પર્વ પર આ ગીત ઘણું બધું સાંભળવા મળ્યું છે. રાઈટ. યશ, તમારી જે આખી કરિયર છે કે છેલ્લો દિવસથી લઈને ચણિયા ટોળી સુધી યશના જે પાત્રો રહ્યા છે એ અલગ રહ્યા છે. તો તમે પોતાને આમાં કેટલા ગ્રો કરતા જોયા છે અને એના વિશે કહો મને. થેન્ક યુ ફોર નોટિસિંગ ધેટ. મારો હંમેશા એ આગ્રહ રહ્યો છે કે મારે પોતાને કંઈક ચેલેન્જિંગ લાગે એવા પાત્રો કરવા છે. એવું નથી કરવું કે જેમાં એક કમ્ફર્ટ ઝોન આવી ગયો હોય વારે ઘડીએ કરીને. નો ડાઉટ એમાં પણ લોકો ક્યાંક ને ક્યાંક મજા કરતા હોય છે, બટ મારે એવું નથી પેરસ્યા કરવું કે જે લોકોએ જોયેલું જ હોય એકનું એક જેમાં મારો કમ્ફર્ટ ઝોન હોય. એ હંમેશા પહેલેથી મારો આગ્રહ રહ્યો છે. નહીં કે ખાલી ફિલ્મોમાં. હું જયારે નાટકો કરતો હતો છેલ્લો દિવસ પહેલા ત્યારે પણ આ મારો આગ્રહ હતો કે હંમેશા કંઈક અલગ એઝ એન એક્ટર એક્ટિંગ કરિયર ચૂઝ એટલા માટે કર્યું છે કે લાઈફ મોનોટોનસ ના રહે, અલગ અલગ ઇમોશન્સ ફીલ કરવા મળે. પછી એક્ટિંગ મોનોટોનસ કરવી એ ડઝન્ટ મેક સેન્સ ફોર મી. સો એ હંમેશા આગ્રહ રાખ્યો છે. અને સાચું કહું તો હું દરેક પ્રોજેક્ટમાં મને હજી એવો સંતોષ નથી મળ્યો કે ના ચલો મેં સરસ કામ કર્યું. કદાચ એ જ મારો મોટિવેશનલ ફોર્સ છે. એ જ મને વધારે આગળ મહેનત કરવા માટે પુશ કરે છે. અને હજી પણ આજે પણ એવું જ છે કે નેક્સ્ટ પ્રોજેક્ટ પર હું વધારે એ રીતે ધ્યાન આપીને કામ કરું કે હું બહુ સાવચેતીથી કામ કરું કે જેથી મારા ઓડિયન્સને એક સાવ નવો વ્યક્તિ સ્ક્રીન ઉપર દેખાય. એ લોકોને ક્યારેય યશ ન દેખાય સ્ક્રીન ઉપર. લોકો યશને મળશે પ્રમોશનમાં કે બીજી કોઈ પબ્લિક ઇવેન્ટમાં, પણ સ્ક્રીન ઉપર જાય ત્યારે એમને કેરેક્ટર દેખાય. એ મારી હંમેશા ઈચ્છા રહી. પેલું કહેવાય છે ને કે દરેક કલાકારની એક સપનું હોય છે કે એનો પોતાનો એક ડ્રીમ રોલ હોય છે અને એક આઇકોનિક રોલ હોય છે કે એનાથી એને વર્ષો સુધી લોકો ઓળખે. તો એવું તમે કઈ વિચાર્યું છે કે મારે આ પ્રકારનો રોલ કરવો છે કે હજી હું રાહ જોઈ રહ્યો છું? નો ડાઉટ. એટલે એવું મારા એવા ઘણા એમ્બિશન્સ છે, એવી ઘણી ઈચ્છાઓ છે કે મારે અમુક પ્રકારના રોલ્સ કરવા છે. ઈચ્છાઓ કહો, મેનિફેસ્ટેશન કહો, જે પણ કહો, પણ છે હું એટલો બ્લેસ ઇનફ પણ છું કે ભગવાને એવો હાથ બી રાખ્યો છે કે પહેલી જ ફિલ્મનું કેરેક્ટર એમણે એટલું બધું ફેમસ કરી દીધું કે આજે 10-12 વર્ષ પછી પણ હું જયારે કોઈ પણ ફિલ્મના પ્રમોશનમાં જઉં તો મારે કોફી વાળો ડાયલોગ બોલવો પડે છે. એટલે એ મારા પરના બ્લેસિંગ હું માનું છું એને. એવો આઇકોનિક રોલ એમણે મારી પહેલી જ ફિલ્મનો કરાવડાવ્યો. બટ એટ ધ સેમ ટાઈમ હું હજી પણ એઝ એન એક્ટર એટલું એક્સપ્લોર કરવા માંગુ છું કે હજી પણ એવી ફિલ્મ્સ આવે, હજી પણ એવા કેરેક્ટર્સ આવે કે જેની છાપ ખાસા લાંબા સમય સુધી લોકો પર રહે. અને એ જ હંમેશા પ્રયત્ન રહે છે. સો જસ્ટ લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. આઈ હેવ બીન બ્લેસ્ડ ઇનફ. એટલે જસ્ટ શોઈંગ અપ, ડુઈંગ માય બિટ એન્ડ રેસ્ટ ઇઝ અપ ટુ ધ અપર એનર્જીઝ. સાચી વાત છે. આપણે હવે ગુજરાતીમાં દરેક જોનરની ફિલ્મો બની રહી છે, ઘણી વેબ સિરીઝ પણ બની રહી છે, પણ ઓટીટી પ્લેટફોર્મ હજી એ હદે એક્ટિવ નથી કે લોકો હજી ઓટીટી પ્લેટફોર્મથી માહિતગાર નથી. એના વિશે શું કહેશો? આઈ ફીલ લોકો ખાસા એવા એક્ટિવ છે. મને એવું પર્સનલી ફીલ થાય છે. કારણ કે જે કન્ટેન્ટ આજે ધારો કે શેમર ઉપર આપે એ પછી જયારે મને રિજનલ એટલે ખાલી ગુજરાત કે મહારાષ્ટ્રના મેસેજીસ નથી આવતા. એ પછી મને ખાસા એવા અલગ અલગ સ્ટેટ્સના મેસેજીસ આવે છે, ખાસા એવા અલગ અલગ કન્ટ્રીઝમાંથી મેસેજીસ આવે છે. સો આઈ ફીલ કે એ પ્રમાણે તો થોડાક એક્ટિવ છે. નો ડાઉટ એ લોકોને એક એવું પ્લેટફોર્મ મળી રહે છે કે જ્યાં એમના કમ્ફર્ટ ઝોનમાં, જેમ કે ઓવરસીઝના જેટલા ઘણા બી આપણી ઓડિયન્સ છે એ લોકોને
ક્યાંક ને ક્યાંક એ કમ્ફર્ટ જોઈતો હોય છે બીકોઝ દે હેવ ટુ ટ્રાવેલ અ લોટ ફોર અ સિનેમા ટુ વોચ ધેર ફેવરેટ. સો એ રીતે ઓટીટી ખાસું હેલ્પફુલ થઈ રહ્યું છે. બટ આ કેવું છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આજે 10 વર્ષે આવા તબક્કે પહોંચી છે કે જ્યાં આજે વર્ષ 2 જેવી ફિલ્મ બને કે જે નેશનલ લેવલે રેકગ્નિશન આપે, વર્ષ જેવી ફિલ્મ મળે કે જે હિન્દી ફિલ્મોમાં મોટી ફિલ્મ બને એની રીમેક બને, આજે લાલો જેવી ફિલ્મ બને કે જે 100 કરોડ પહોંચે. તો એને 10 વર્ષ થયા છે. તો એટલે આપણી પ્રોગ્રેસિવ ઇન્ડસ્ટ્રી છે, આપણે બહુ સારી ઝડપે પ્રોગ્રેસ કરી રહ્યા છે. અને આઈ સી સેમ ફોર ધ ઓટીટી પ્લેટફોર્મ્સ. એ લોકોની તો જે ઝડપ છે જે પ્રમાણે એ લોકો પ્રોગ્રેસ કરી રહ્યા છે. સો આઈ ફીલ સાથે મળીને એક અલગ એવા તબક્કે આપણે ઉભા હોઈશું બહુ જલ્દી ભવિષ્યમાં, જે આપણે અત્યારે સપનામાં વિચારી રહ્યા છીએ. ટ્રુ, વેરી ટ્રુ. યશ, દરેક સફળ કલાકાર માટે સફળ થવા માટે તેની મહેનત જવાબદાર હોય છે, પણ દર્શકોનો ફાળો પણ એટલો જ છે કે જે એને ચાહે છે. તો હવે 2026માં તમારા દર્શકોને તમે શું કહેશો? શું લઈને આવી રહ્યા છો એમને? શું સરપ્રાઈઝ કરી રહ્યા છો? એકચ્યુઅલી અત્યારે જે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે ને એ એવા તબક્કામાં છે કે અત્યારે બહુ અર્લી સ્ટેજ છે એના વિશે કંઈ પણ કહેવું. બટ જલ્દી જ, લગભગ બહુ જ જલ્દી સમયમાં હું ઓડિયન્સીસને જણાવીશ કે કઈ ફિલ્મો સાથે આ વર્ષે આવી રહ્યા છીએ. અને ઇફ એવરીથિંગ વર્ક્સ આઉટ બહુ લગભગ અઠવાડિયા 10 દિવસમાં જે વસ્તુ અમે જાહેર કરીશું. અને બટ એટલું તમને કહીશ કે હું જે પણ હવેના નેક્સ્ટ પ્રોજેક્ટ છે જેમ મેં અત્યાર સુધી ધ્યાન અને સાવચેતી રાખી છે કે બહુ એક ડિફરન્ટ પ્રકારની વાર્તા હોય, અલગ પ્રકારનો મજા કરાવે એવો સબ્જેક્ટ હોય, એવા જ પ્રોજેક્ટ હશે. બટ અગેન આઈ એમ રિયલી એક્સાઇટેડ ફોર ધોઝ પ્રોજેક્ટ્સ એન્ડ એક્સાઇટેડ ટુ શેર વિથ ઓડિયન્સ. જલ્દી અનાઉન્સ કરવા માટે પણ એક્સાઇટમેન્ટ છે. યસ, લુકિંગ ફોરવર્ડ ટુ 2026. ઓકે, યસ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. સરસ ઇન્ટરવ્યુ રહ્યો, મજા પડી. ઓકે, થેન્ક યુ. લાઇક એન્ડ સબસ્ક્રાઇબ ટોકીઝ